જો આપણે વંદાના પાચન તંત્રની વાત કરીએ તો બરાબર છે. તો વંદાના જો પાચન તંત્રની વાત કરીશું તો યાદ રાખવાનું કે આપણે હમણાં જ લાસ્ટ લેક્ચરની અંદર કીધેલું હતું કે જે વંદાનું જે પાચન તંત્રની અંદર આવેલો જે દેહગૃહની અંદર આવેલો જે અન્નમાર્ગ છે એ અન્નમાર્ગ અગ્રાંત્ર બરાબર આ જે માર્ગ છે અન્નમાર્ગ એ અગ્રાંત્ર મધ્યાંત્ર અને શેષાંત્ર બરાબર અથવા તો તમે શશાંત્ર અથવા તો એને પશ્વાંત્ર બી આપણે કંઈ ટેક્સમાં લખ્યું છે કે પશ્વાંત્ર કહી શકાય. તો અગ્રાંત્ર મધ્યાંત્ર અને પશ્વાંત્રની અંદર શું થયેલો છે વહેંચાયેલો છે. જો આપણે એના પાચનતંત્રની વાત કરીએ તો પાચનતંત્ર એટલે આપણે એવું કહી શકાય મુખથી ક્યાં સુધી મળદ્વાર. તો મુખથી મળદ્વાર સુધી લંબાયેલી નલિકા જેવી રચના અથવા તો નલિકામય જે રચના છે એને તમે શું કહી શકાય અન્નમાર્ગ કહી શકાય. એને આપણે શું કહી શકાય અન્નમાર્ગ કહી શકાય. બરાબર છે. તો હવે જો આપણે વાત કરીએ તો મુખની વાત કરીએ. જે મુખ છે એ અન્નમાર્ગની અંદર નાની ખૂબ જ નાની એક નલિકામય રચના કે જેને આપણે કહીશું કંઠનળીમાં ખુલે. તો જો આપણે ડાયાગ્રામ જોઈએ તો સમજી લો કે વંદાનું મુખ અહીંયા આવેલું છે અને એની નીચે અહીંયા શું આવેલું છે કંઠનળી આવેલી છે. એ નીચે શું આવેલું છે કંઠનળી. તો મુખ એ બરાબર નાની નલિકામય રચના એટલે કે કંઠનળીની અંદર ઓપન થશે. બરાબર પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. તો મુખ એ કોની અંદર ઓપન થશે નાની નલિકામય રચના કે જેને શું કહેવાય કંઠનળીની અંદર ઓપન થશે. બરાબર છે. હવે જો આપણે વાત કરીશું કે જે કંઠનળી છે એ કંઠનળી એ એના નીચે આવેલી બીજી સાંકડી નલિકા કંઠનળી એટલે એની કંઠનળી એની નીચે આવેલી એક સાંકડી નલિકા અને એ સાંકડી નલિકાને આપણે કહીશું અન્નનળી. બરાબર. તો કંઠનળી એ બરાબર કંઠનળી એ એની નીચે આવેલી એક સાંકડી નલિકા બરાબર છે. કંઠનળીની નીચે આવેલી એક સાંકડી નલિકા જેને આપણે શું કહીશું અન્નનળીમાં ઓપન થશે. એટલે કે અહીંયા જોશો તો અહીંયા આપણે કંઠનળી કીધેલું હતું. તો આ કંઠનળી એની નીચે આવેલી આ એક સાંકડી નલિકા કે જેને શું કહેવાય અન્નનળીમાં ઓપન થશે. બરાબર છે. હવે આપણે જોવાનું છે અન્નનળીથી આગળ જવાનું છે. તો અન્નનળી એ બરાબર અન્નનળી એ એક કોથળી જેવી રચના કે જેને કહેવાય અન્ન સંગ્રહાશય જેને આપણે શું કહીશું અન્ન સંગ્રહાશય. બરાબર છે. તો હવે આપણે કહીશું કે આ જે અન્નનળી હતી એની નીચે આવેલી આ કોથળી જેવી રચના પણ દેખાશે. એની નીચે આવેલી આ કોથળી જેવી રચના કે જેને શું કહેવાશે અન્ન સંગ્રહાશય. બરાબર. તો એ ક્યાં ઓપન થશે અન્ન સંગ્રહાશય. એટલે આપણે ત્રણ રચના જોઈ. સ્ટાર્ટિંગમાં મુખ જોયું. તો મુખ એની નીચે આવેલી એક નાની નલિકા જેને કહેવાય કંઠનળીમાં ઓપન થાય. કંઠનળી એની નીચે આવેલી એક સાંકડી નલિકા કે જેને અન્નનળી કહેવાશે. તો અન્નનળીમાં ઓપન થશે અને અન્નનળી એક કોથળી જેવી રચના કે જેને આપણે કહીશું અન્ન સંગ્રહાશય. તો એ કોથળી જેવી રચના અન્ન સંગ્રહાશયની અંદર ઓપન થશે. બરાબર છે. હવે આપણે જોવાનું છે કે અન્ન સંગ્રહાશય નામ પરથી જ ખબર હશે કે અન્ન સંગ્રહાશય એટલે ખોરાકનો શું કરતું હશે સંગ્રહ. અન્ન સંગ્રહાશય શું કરે ખોરાકનો સંગ્રહ કરતી રચના છે. બરાબર છે. હવે આપણે અન્ન સંગ્રહાશયથી આગળ જવાનું છે. હવે આપણે જો અન્ન સંગ્રહાશયથી આગળ જઈએ તો અન્ન સંગ્રહાશયથી આ નીચે આવેલી રચના એટલે ક્યાં બરાબર. તો યાદ રાખજો કે અન્ન સંગ્રહાશયની નીચે આવેલી રચના કંઈક આવી દેખાશે. બરાબર. તો યાદ રાખજો કે હવે જે અન્ન સંગ્રહાશય છે બરાબર જે ખોરાકનો શું કરશે સંગ્રહ કરે છે. અન્ન સંગ્રહાશય કે જે ખોરાકનો શું કરશે સંગ્રહ કરે છે. તો આજે અન્ન સંગ્રહાશય એની નીચે આવેલી એક સ્નાયુમય રચના કે જેને શું કહેવાય પેશણીમાં ખુલે. અન્ન સંગ્રહાશય એની નીચે આવેલી સ્નાયુમય રચના એટલે કે શામાં ખુલે પેશણીમાં ખુલે. હવે પેશણી વિશે થોડીક માહિતી યાદ રાખવાની છે. આજે પેશણી જે છે આપણે આની વાત કરીએ પેશણી. તો પેશણીનું આ સમજી લો કે પેશણી છે બરાબર. તો આ પેશણીનું બહારનું આવરણ બરાબર. અને પેશણીનું બહારનું આવરણ કે જેને આપણે કહીશું બાહ્ય પટલ. પેશણીનું
બહારનું આવરણ કે જેને આપણે કહીશું બાહ્ય પટલ. તો આ પેશીનું બાહ્ય પટલ કેવું છે? જાડું છે. અને એની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે વર્તુળાકાર સ્નાયુઓ આવેલા છે. પેશીનું બહારનું પટલ, બરાબર, પેશીનું બહારનું પટલ કેવું છે? જાડું. અને એની અંદર શું આવેલા છે? વર્તુળાકાર સ્નાયુ. જ્યારે યાદ રાખજો કે એની અંદરનું, બરાબર, એટલે હવે જો વાત કરીશું અંદર, તો પેશીનું જે અંદરનું પટલ એટલે કે અંતપટલ એ પણ કેવું છે? અંદરનું પટલ બી જાડું જ છે. અંદરનું પટલ પણ કેવું છે? જાડું છે. પરંતુ જે અંદરનું પટલ છે એ ક્યુટિકલ યુક્ત છે. અંદરનું પટલ કેવું છે? ક્યુટિકલ યુક્ત. તો આ યાદ રાખવાનું રહેશે કે વંડાની અંદર, બરાબર છે, આ યાદ રાખવાનું રહેશે કે વંડાની અંદર જે પેશણી છે એ પેશણીનું બાહ્ય પટલ જાડું છે કે જે વર્તુળાકાર સ્નાયુ ધરાવે, જ્યારે અંદરનું પટલ બી જાડું છે પરંતુ એ ક્યુટિકલથી શું છે? આવૃત છે. બરાબર છે. હવે આ જે પેશણી છે એ પેશણીનો જો આપણે છેદ લઈએ અને વચ્ચેથી કટ કરી નાખીએ તો પેશણી આપણને કંઈક આવી જોવા મળશે. બરાબર ને? આ પેશણી આપણને કંઈક આવું જોવા મળશે અને ઉપરથી કટ કરેલો ભાગ કંઈક આવો દેખાશે. બરાબર છે. તો અંદરનું પટલ જાડું હશે, બાહ્ય પટલ બી જાડું. બાહ્ય પટલ વર્તુળાકાર સ્નાયુ ધરાવે, જ્યારે અંતપટલ એ ક્યુટિકલથી આવૃત છે. હવે આપણે એવું કહીએ ચાલે કે જે પેશણી છે એની અંદર કાઇટિનની બનેલી તકતી જોવા મળશે. શું જોવા મળશે? આવી રીતે કાઇટિનની બનેલી શું હશે? તકતી હશે. અને આ જે કાઇટિનની બનેલી જે તકતી છે એને, બરાબર, આ જે અંદર જે રચના જોવા મળશે 6, બરાબર, એ શું છે? કાઇટિનની બનેલી, આપણે એવું કહીએ ચાલે કે તકતી એટલે કે મજબૂત, કે જેને આપણે શું કહીશું? દાંત કહીશું. જેને આપણે શું કહીશું? દાંત કહીશું. કે આ કાઇટિનની તકતી અથવા તો દાંતનો જે મુખ્ય કાર્ય શું છે? અન્ન સંગ્રહાશય જે ખોરાકનો શું કરતું હતું? સંગ્રહ કરતો હતો. તેમાંથી ખોરાક ક્યાં આવશે? પેશણીમાં આવશે. અને આ દાંતની મદદથી એમ કહેતો ચાલે કે આ ખોરાકનો શું થશે? બારીક ભૂકો થશે. દાંતની મદદથી આ ખોરાકનો શું થશે? બારીક ભૂકો થશે. બરાબર છે. હવે યાદ રાખવાનું છે કે કંઠનળીથી આપણે અહીંયા ડાયાગ્રામમાં બતાવેલું છે જો, કે કંઠનળીથી સ્ટાર્ટ કરીને જે પેશણી સુધીનો જે ભાગ છે, કંઠનળીથી સ્ટાર્ટ કરીને જે પેશણી સુધીનો જે ભાગ છે, બરાબર, તેને આપણે શું કહીશું? અગ્રાંત્ર કહીશું. બરાબર, તેને આપણે શું કહીશું? અગ્રાંત્ર કહીશું. અને આખું જે અગ્રાંત્ર છે તે યાદ રાખવાનું છે કે અંદરની બાજુએ, બરાબર, અંદરની બાજુએ ક્યુટિકલથી શું છે? આવૃત છે. અંદરની બાજુએ ક્યુટિકલથી શું છે? આવૃત છે. ક્લિયર થઈ ગયું? તો આપણે કંઠનળીથી સ્ટાર્ટ કરીને પેશણી સુધીનો જેટલો જે ભાગ છે તેને આપણે શું કહીશું? તેને આપણે અગ્રાંત્ર કહીશું. અને આ જે અગ્રાંત્ર છે તે અંદરની બાજુએ શાનાથી આવૃત છે? ક્યુટિકલથી આવૃત છે. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે જો આપણે એક સ્ટેપ આગળ જઈએ તો આપણે ડાયાગ્રામમાં જોવા મળશે કે જ્યાં અગ્રાંત્ર ફિનિશ થયું છે અને જ્યાંથી મધ્યાંત્ર સ્ટાર્ટ થયું છે, જ્યાંથી અગ્રાંત્ર ફિનિશ થયું છે અને મધ્યાંત્ર સ્ટાર્ટ થયું, એટલે તમે એવું કહી શકાય કે અગ્રાંત્ર અને જ્યાં મધ્યાંત્ર, અગ્રાંત્ર ફિનિશ થવું અને મધ્યાંત્ર સ્ટાર્ટ થાય, એટલે કે અગ્રાંત્ર અને મધ્યાંત્ર જ્યાં જોડાય છે, અગ્રાંત્ર અને મધ્યાંત્ર ત્યાં જોડાય છે, તેના જોડાણ સ્થાન પર આપણે જોશું તો આંગળી જેવા શું બતાવેલા છે? આંગળી જેવા પ્રવર્ધો. બરાબર, એ બીજું કંઈ નથી પણ અહીંયા જે આ જે પટલી રચના બતાવેલી છે તે છે. પણ એક્ઝેક્ટલી આપણે એમ કહેતો ચાલે કે જે આવી રીતે ઉત્પન્ન થઈ જશે. બરાબર છે? બરાબર, આવી રીતે ઉત્પન્ન થઈ જશે. 1 2 3 4 આવી રીતે. બરાબર, કે જે અહીંયા તમને દેખાય છે. બરાબર, તો એ જે આંગળી જેવા જે પ્રવર્ધો ઉત્પન્ન થાય છે કે જેની સંખ્યા 6 થી 8 હોઈ શકે. આપણી બુકમાં 6 થી 8 આવ્યા છે પણ ખરેખર એની સંખ્યા કેટલી હોઈ શકે? 8 હોઈ શકે. મેં બધી બાજુ 4 બતાવ્યા છે. 1 2 3 4 1 2 3 4 એટલે કે ટોટલ નંબર્સ ઓફ 8 બતાવ્યા છે. આપણી બુકમાં 6 થી 8 લખ્યું છે એટલે આપણે 6 થી 8 લેવાના રહેશે, પણ એકચ્યુઅલી એની સંખ્યા કેટલી હશે? 8 હશે.
આ જે 8 જે આંગળી જેવા જે પ્રવર્ધ છે એને કહેવાશે અંધ નલિકા. અને અંધ નલિકા કેમ કહેવાશે? બિકોઝ ઓફ કે એનો એક છેડો ખુલ્લો છે, જ્યારે એનો એક છેડો અહીંયાથી શું છે? બંધ છે. આ ટોચનો છેડો કેવો છે? બંધ છે. એટલે એને શું કીધું છે? અંધ નલિકા. તો અંધ નલિકાને તમે યકૃત અધાંત્રો બી કહી શકો. શું કહી શકાય? યકૃત અધાંત્ર પણ કહી શકાય, કે જેની સંખ્યા 6 થી 8 હોય, કે જેનું લોકેશન અગ્રાંત્ર અને મધ્યાંત્ર જ્યાં જોડાય છે ત્યાં તેનું લોકેશન આવેલું હોય છે. બરાબર છે. હવે આપણે આગળ જઈએ તો હવે ડાયાગ્રામની અંદર આપણે જોશું તો કે જે અધાંત્રની વાત કરી, કે જેને આપણે શું કીધું છે? યકૃત અધાંત્રો કીધું છે. હવે તમને આપણને એનું ફંક્શન બી ખબર હશે. તો આ જે યકૃત અધાંત્રો જે છે તે પોતાની અંદરથી શું ઉત્પન્ન કરશે? પાચક રસનો સ્ત્રાવ કરશે. પોતાની અંદરથી શું કરશે? પાચક રસનો સ્ત્રાવ કરશે. તો આ યાદ રાખવાનું રહેશે. આ તમારો એક મોસ્ટ MCQ કહેવાશે, કે જે યકૃત અધાંત્રો જે છે તે પાચક રસનો શું કરશે? સ્ત્રાવ કરશે. હવે જો આપણે એક સ્ટેપ આગળ જઈએ તો હવે જે મધ્યાંત્ર છે, મધ્યાંત્ર જ્યાં પશ્વાંત્ર સાથે જોડાય છે, એટલે કે સમજી લો કે આ મધ્યાંત્ર છે, બરાબર, અને આ શું છે? પશ્વાંત્ર એટલે છેડાનો ભાગ. તો જ્યાં મધ્યાંત્ર અને પશ્વાંત્ર જોડાય ત્યાં બી તમે જોશો તો કંઈક આવી નલિકા નીકળેલી છે, જેને શું કહેવાશે? માલ્પિજિયન નલિકા. તો જ્યાં મધ્યાંત્ર અને પશ્વાંત્રનું શું થાય છે? જોડાણ થાય છે. બરાબર. જ્યાં મધ્યાંત્ર અને પશ્વાંત્રનું જોડાણ થાય છે એ સ્થાન પર 100 થી 150 જેટલી, અને આ યાદ રાખજો કે પીળાશ પડતી તાંતણા જેવી રચના, બરાબર, અને સ્થાન પર અહીંયા જ્યાં મધ્યાંત્ર અને પશ્વાંત્ર જોડાય છે તેના સ્થાન પર, બરાબર, 100 થી 150 જેટલી પીળાશ પડતી તાંતણા જેવી રચના, કે જેને આપણે કહી શકાય છે માલ્પિજિયન નલિકા. એને શું કહી શકાય? માલ્પિજિયન નલિકા કહી શકાય. જે 100 થી 150 જેટલી આવેલી હોય. હવે આ માલ્પિજિયન નલિકાનું કાર્ય જોવાનું છે. તો આજે માલ્પિજિયન જે નલિકા છે તે શરીરના પોલાણમાં બરાબર આવેલું હિમોલિમ્ફ, જેવી રીતે મનુષ્યની અંદર આપણે કહીએ ને કે બ્લડ આવેલું હોય, રુધિર આવેલું હોય, તો તેવી રીતે શરીરના પોલાણમાં વંડાની અંદર શું આવેલું હોય? હિમોલિમ્ફ પોલાણમાં આવેલું હોય. તો હિમોલિમ્ફની અંદર, બરાબર છે, હિમોલિમ્ફની અંદર રહેલો જે ઉત્સર્ગ પદાર્થ છે, બરાબર, ઉત્સર્ગ એટલે કે જે નકામો પદાર્થ છે એનો શું કરી આપશે? નિકાલ કરી આપશે. એટલે કે હિમોલિમ્ફની અંદર જે નકામો પદાર્થ રહેલું છે તે માલ્પિજિયન નલિકા શું કરી લે? શોષણ કરી લેશે, અને તેને એ પશ્વાંત્રની અંદર મુક્ત કરી દેશે, જે મળાશય દ્વારા શરીરની બહાર નીકળી જશે. બરાબર છે. તો આજે ઉત્સર્ગ પદાર્થ તરીકે એનો શું કરશે? શરીરમાંથી નિકાલ કરશે. હવે જે આપણે પશ્વાંત્રની વાત કરી, પશ્વાંત્ર એ મધ્યાંત્રની સાપેક્ષમાં સહેજ કેવું હશે? પહોળું હશે. બરાબર. આ યાદ રાખવાનું કે પશ્વાંત્ર એટલે કે જે છેડાનો ભાગ છે એ મધ્યાંત્ર કરતાં કેવો છે? સહેજ પહોળો છે, કે જેની અંદર શેષાંત્ર એટલે કે શરૂઆતનો ભાગને શેષાંત્ર કહેવાશે. ત્યાર પછીનો નીચેનો ભાગ એટલે પશ્વાંત્રની અંદર યાદ રાખજો કે જે શરૂઆતનો ભાગ છે એને શેષાંત્ર કહેવાય. ત્યાર પછીનો જે ભાગ છે એને કોલોન કહેવાય, અને છેડાનો જે ભાગ છે એને શું કહેવાય? મળાશય. તો પશ્વાંત્રની અંદર શેષાંત્ર, કોલોન અને મળાશય શું પડેલું હોય? છૂટું પડેલું, એટલે કે સ્પષ્ટ રીતે જોઈ શકાય. વચ્ચેના ભાગને કોલોન, છેડાના ભાગને મળાશય અને શરૂઆતના ભાગને શેષાંત્ર કહેવામાં આવશે. અને ત્યાર પછીનો જે ભાગ છે એને આપણે શું કહીશું? મળદ્વાર. એટલે કે છેડાનો જે ભાગ છે, મળાશયનો છેડાનો ભાગ, એટલે એને શું કહેવાશે? મળદ્વાર કહેવાશે, કે જ્યાંથી શરીરના જે નકામા પદાર્થો તથા દ્રવ્યો છે તેનો શું થશે? નિકાલ થશે. બરાબર. તો એક વખત ડાયાગ્રામમાંથી રિવિઝન કરી લઈએ. ડાયાગ્રામનું રિવિઝન કરી લઈએ. તો અહીંયા તમે જોશો કે વંદાના શરૂઆતમાં શું આવેલું છે? વંદાના શરૂઆતના ભાગમાં શું આવેલું છે? મુખ આવેલું છે.
તો મુખ એ નાની શામાં ઓપન થશે? નાની નલિકામય રચના એટલે કંઠનળીમાં ઓપન થાય. કંઠનળી એની નીચે આવેલી સાંકડી નલિકામય રચના એટલે કે અન્નનળીમાં ઓપન થશે. અન્નનળી એની નીચે આવેલી કોથળી જેવી રચના કે જેને શું કહેવાશે? અન્ન સંગ્રહાશયમાં ઓપન થશે. અન્ન સંગ્રહાશય એ ખોરાકનો શું કરશે? સંગ્રહ કરશે. ત્યાર પછીની જે રચના છે એને શું કીધું છે? આપણે પેશણી કીધું છે. પેશણીની જો રચના જોઈએ તેનું બાહ્ય પટલ જાડું છે અને વર્તુળાકાર સ્નાયુનું બનેલું, જ્યારે અંદરનું પટલ બી જાડું જ છે પણ ક્યુટિકલયુક્ત આવરણ છે. હવે જો આપણે આ પેશણીની વાત કરીએ તો પેશણીની અંદર 6 કાઇટિનયુક્ત તકતી એટલે કે દાંત આવેલા છે કે જે અન્ન સંગ્રહાશયમાંથી આવેલો ખોરાકનો શું કરશે? બારીક ભૂકો કરશે. બરાબર છે? આટલું ક્લિયર છે? હવે કંઠનળીથી સ્ટાર્ટ કરીને પેશણી સુધીના ભાગને એટલે કે અહીંયાથી સ્ટાર્ટ કરીને પેશણી સુધીના ભાગને શું કહેવાશે? અગ્રાંત્ર કહેવામાં આવશે. બરાબર છે? અને આ જે અગ્રાંત્ર છે તે અંદરની બાજુથી ક્યુટિકલથી શું છે? આવૃત છે. હવે જ્યાં અગ્રાંત્ર અને મધ્યાંત્ર જોડાય છે ત્યાંથી બરાબર છે આંગળી જેવા પ્રવર્ધો કે જેને અંડનલિકા કહેવામાં આવશે, જે 6 થી 8 જેટલી ઉત્પન્ન થશે, જેને યકૃત અધાંત્ર કહેવામાં આવશે, જે પાચક રસનો સ્ત્રાવ કરશે. હવે આજે મધ્યાંત્ર અને પશ્વાંત્ર જ્યાં જોડાશે ત્યાં 100 થી 150 જેટલી માલ્પિજિયન નલિકા ઉત્પન્ન થશે. આ માલ્પિજિયન નલિકાનું કાર્ય એની આજુબાજુ આવેલું જે હિમોલિમ્ફ છે, બરાબર, હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગત દ્રવ્યોનું શોષણ કરવાનું અને મળાશય દ્વારા તેનો શું કરવાનો? નિકાલ કરવાનો. બરાબર છે? હવે પાચન તંત્રનો અંતિમ ભાગ એટલે આપણે કીધું તેમ કે પશ્વાંત્ર. બરાબર છે? પશ્વાંત્ર. પશ્વાંત્રનો શરૂઆતનો ભાગ એટલે કોણ? શ્લેષાંત્ર. ત્યાર પછી કોણ આવશે? પહોળો ભાગ કોલોન અને ત્યાર પછી મળાશય. યાદ રાખોને પશ્વાંત્ર મધ્યાંત્ર કરતાં કેવું હશે? સહેજ પહોળું હશે. બરાબર? એટલે કે પશ્વાંત્રની અંદર આપણે 3 ભાગ છૂટા પાડી શકાય: શ્લેષાંત્ર, કોલોન અને મળાશય. કહી શકાય. મળાશય પછીનો જે ભાગ છે જે મળદ્વાર કે જે નકામા દ્રવ્યોનું શું કરશે? શરીરમાંથી નિકાલ કરશે.